મેઘરજના વાઘોરાના જંગલમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે। આગ લાગતા વિશાળ વનરાજી બળીને ખાખ થઈ। ભારે જહેમત બાદ આગ પર આખરે કાબુ મેળવી લેવામાં આવ્યો। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, ક્યારે આગ લાગી હતી અને કેટલા સમયમાં કાબુમાં આવી ગઈ? પ્રીતિ, જણાવી દઉં કે ઉનાળોની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે દર વર્ષે જંગલોની અંદર એક દવ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે મેઘરજ તાલુકામાં આજે રોજ વહેલી પરોઢે વાઘોરાના જંગલની અંદર એકાએક આગની ઘટના જોવા મળી હતી। શરૂઆતમાં સામાન્ય ધુમાડા દેખાયા હતા। સ્થાનિક લોકોને આસપાસના જે કોઈ લોકો તો તમામ ઘટના સ્થળે દોડી ગયા હતા। ધીરે ધીરે પવનના કારણે આગે ભીષણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। વનરાજી બળીને ખાખ થઈ હતી। જોકે વન વિભાગને જાણ થતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી। આભાર શૈલેષ તમામ વિગતો માટે।